ગાઈઝ ગુડ મોર્નિંગ। તો ચા નાસ્તો મારો તૈયાર થઈ ગયો છે, બટેકા પૌવા ચા અને રેડી થઈ ગયો છે। તો ડામોર સાહેબ આવી ગયા છે, તો અમે હવે ચા નાસ્તો કરી લો। તમારે ચા નાસ્તો કરવો હોય તો આવો અને કોમેન્ટ કરજો કે બટેકા પૌવા ખાવા છે, તમને ભાવે છે કે નથી ભાવતા। એવું નથી હોતું, બધાને ભાવે, કોકને ના ભાવે, કોકને ભાવે, તો બધા કોમેન્ટ કરજો ભાવે છે તમને નથી ભાવતા। હેલો ગાઈઝ, તો આજે છે ને તો દેશી ભીંડા બનાવવાના છે, દેશી હાઇબ્રિડ મિક્સ અને કોબી। તો આ ગામડેથી આવ્યું છે, તો વધારે નથી। આ તો મહેમાન આવ્યા છે એ ભીંડા છે। તમારા સુરબીને હવે ચા નાસ્તો થાય છે। તો આ સિંગદાણા છે, બહાર કાઢી મૂક્યા છે। તો મને બગડેલા ગેવા લાગ્યા હતા, પૌવામાં નાખ્યા હતા એટલે થોડા બહાર કાઢે સાફ કરવા માટે। તો આજે તો દેશી ભીંડા બનાવવાના છે। સુરબીને હવે ખવાય છે નાસ્તો। મોડા ઉઠે પછી મોડા જ કરે, 3 વાગે તો ઊંઘ્યા હતા કૂદી કૂદી, હે ને? ગાઈઝ કેમ છો? બધા મજામાં? સંદેડામાં બ્લોગ્સમાં તમારું સ્વાગત છે। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર। બધા મજામાં છે? ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે, યુટ્યુબ ચેનલમાં, ફેસબુકમાં, બધામાં। તો બધા મજામાં છે, હું પણ મજામાં છું। ચા નાસ્તો થઈ ગયો છે અમારે બધાને। તો નાસ્તો કરીને બધા અહીંયા સોફા ઉપર આલોટે છે, આલોટો ખાય છે। જો સુરભી એન્ડ પપ્પા બંને। ડામર સાહેબ ગુડ મોર્નિંગ। સુરભી ગુડ મોર્નિંગ। તો ગાય જોશું હવે જમવા બનાવી દો। તો આજે બનાવવાનું છે દેશી ભીંડાનું શાક। કાલે આયા છે ભીંડા, મારા ભાભી ગામડે ગયા હતા, લાયા છે। તો પાછા કેટલા છે, થોડાક જ છે, એ સાસમાં જ બનશે। સાસ અને કોબી બંને મિક્સ મેં ધોઈને મૂકી દીધા હતા, કોરા થઈ ગયા છે। તો ફટાફટ બનાવી દો હવે, તો બ્લોકમાં બની રહો। તો ગાય આજે કોબી અને ભીંડા બનાવું છું। તો અમારી બા જોડે, પછી મારા સાસુ જોડે મેં થોડું જાણવા મળેલું છે। આ કોબી દશેરા પહેલાં ના ખવાય એવું કહે છે, પણ શું એનું કારણ છે તમે બધા જણાવજો અને કોમેન્ટ કરજો, જવાબ આપજો, કેમ ના ખવાય દશેરા પહેલી કોબી। ભીંડા તો ખવાય પણ કોબી ના ખવાય, તો ફટાફટ કોમેન્ટ કરીને મને જણાવજો। તો ભીંડા અને કોબી ઉકળે છે એટલી વાર હું રોટલી બનાવી દઉં, આજે તો ખાવામાં મજા આવી જશે। તો સુરભી ફેરવે છે, ફાટી ના જાય એના માટે। ના કાતર તો સુરભી ઉકળાવે છે એને ને ફેરવ જ કરવું પડે। બહુ મસ્ત લાગે હો ગાય, કોબી અને ભીંડા મારા તો ફેવરેટ છે। જમવા બની ગયું છે, તો અમે જમવા બેસી ગયા છું। ગાય તમારે જમવું હોય તો આવી જાઓ। તો અમારે જોરદાર શાક બનાવ્યું છે, જોયું છે, દેશી ભીંડા કોબી। ખાવું તો આવી જાઓ। તો અમે જમી લઈએ, ડામર સાહેબને બંને છે અમે જમવાવાળા, સુરભી તો પછી જમીશ એમ કે છે। અરે નથી કોલેજ ઊંઘી હમણાં ઉઠ્યા છો। આજે તો બહુ ઊંઘ્યા રાત્રે, કાલે કેટલા 3 વાગે ઊંઘ્યા હતા, 3 વાગે ઊંઘ્યા હતા, તો હમણાં ઉઠ્યા છો। તો ડામોર સાહેબ છે બધા કપડાં બાંધે છે ઇસ્ત્રીમાં આપવા માટે। તો હવે જમવા બનાવવાની તૈયારી કરીએ। આજે છે ને અમારા ઘરમાં તિજોરી ખાલી થાય છે, તો કપડાં આવતા જ નથી। કપડાં તો આવે છે પણ ડામોર સાહેબને વધારે છે। હવે ડામોર સાહેબને ક્યાં પહેરી જવા, લગ્ન પસંદ તારી જ પહેરી જવા કુર્તા છે। 1 2 3 4 5 અને 6 તો એમના જ છે, નીચેવાળા આર્યનના છે। 1 2 3 અને 4 તો આર્યનના છે અને ડામર સાહેબના છે। ડામર સાહેબ આ બધા ખાલી કરી દો તિજોરીમાં। હવે છે ને બધા ટોપી છે, તો ડામોર સાહેબ મારી સાડી જોઈને કે આ તારું બધું ખાલી કર તિજોરીમાં, સમાતું નથી। આ તો ભાઈ પપ્પાના મળીને આટલા કપડા, આ એક ખાનું, બે ખાનું, 3 4 5 6 7 ખાનામાં તો મમ્મીના જ કપડા। કેટલી બધી કાઢી નાખી, તો શું કરું કે? તો આ છે ને બધો હવે છે પીટી પલંગમાં મૂકી દેવાનું છે। હવે કોઈના લગ્ન છે નથી, જ્યારે લગ્ન થાય ત્યારે કાઢી દઈને પહેરવાના। હવે આ લોકો પીટી પલંગમાં મૂકે છે, બીજા જોતા જ નથી, નવા જ લાઈને પહેરે। એવું સુરભી મારા કપડા જોયા, સુરભી છે ને 2 જ વાર કપડા પહેરે છે, ફેંકી દેશે ગાઈ।
બે જ વાર કપડાં પહેરે. આ ડામર સાહેબ નવા છે. એક જ વાર કે 2 વાર જ લગ્નમાં પહેરે છે. ડૉક્ટરના લગ્નમાં પહેર્યા હતા મારા ફોઈન છોકરાના, તો હવે પહેરતા જ નથી. તો બધા આવે છે ને દુપટ્ટેથી પોટલું બાંધી દઉં. બની ગયું છે. મેં તો પછી વિડીયો બનાવી જ નહીં, બહુ ગરમી લાગી હતી. તો જીરા રાઈસ બનાવ્યા છે અને દાળ બનાવી છે અને સલાડ. તો ગાઈસ તમારે જમવું હોય તો આવી જાઓ. ભીંડાનું શાક વિશે જો. તો અમે જમી લઈએ. તો ડામર સાહેબે બેસી ગયા છે.